હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રહી રામદેવજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. દિયાન નાય જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બેટા. જય શ્રી કૃષ્ણ. આજે દિયાનભાઈ સવાર સવારમાં વહેલા તૈયાર થઈ ગયા છે તો અત્યારમાં એરોપ્લેન ચલાવવા માંડ્યા. નહીં દીકુ? ક્યાં અંદરથી ગોતી દીધું? અંદરથી ગોતી લીધું મારા દીકાને? સર હા, એમાં હતું. સરસ. હા હા, કાંઈ નહીં. ચલો, દિયાનભાઈ માટે પૌવા બનાવવાના છે નાસ્તામાં, તો પૌવા પણ બનાવી દઈએ. પૌવા રેડી કરી દીધા છે. હવે આપણા માટે ચા ભાખરી શું વ્યવસ્થા. ચલો, ચા નાસ્તો કરી લઈએ. પછી જવાનું છે દિયાનભાઈને સ્કૂલે મૂકવા માટે. પછી મૂકી આવીએ સ્કૂલે. જય રામાપીર, જય માતાજી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા દિયા બધી. દિયાનભાઈને મૂકવા જવાના છે. ભાખરી, પાપડ અને ચા રેડી થઈ ગયું છે. ભાઈ પૌવા ન લઈ ગયા ને બનાવડાવ્યા, પણ કુરકુરિયા લઈ ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આજ થોડી ગરમી લાગે છે કે નહીં? તમને વધારે લાગે. મને કાંઈ ગરમી ન લાગે. ગોદરું ઓછું પંખો ચારો પર મૂક્યો તો તે કે યુરિયા. મને તારી બહુ ગમે છે. અત્યારમાં પરસેવો વળવા માંડે છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. પપ્પા ભાખરી માખણ ને ખાવા માંડ્યા છે. આ દિયાનભાઈને મૂકવા જવાનો વારો તમારો નો આવ્યો ને પપ્પા? દિયાનભાઈ મૂકવા જવાનો વારો નો આવ્યો. એ કાલે ઓલા જલના પપ્પા ગયા હતા ને, એટલે આજે એને જીદ પકડી હતી મને પપ્પા મૂકવા આવે, એટલે માખણનો વારો આવ્યો. સારું ને. જયાબેન ખાખરો ને ચા ને માંડ્યા છે ખાવા. એને ભાખરી હવારમાં નથી મજા આવતી. આવો થોડોક નાસ્તો જોઈએ. ભાખરી નહીં પાવતી હવારમાં. કાંઈ નહીં, જે ભાવે એ ખાવાનું. આપણે એવું ક્યાં છે. દિયાનભાઈ આવી ગયા છે સ્કૂલેથી, તો ચલો હવે જઈશું નીચે લેવા અને થોડી વાર ભાઈને રમાડશું ગાર્ડનમાં. દિયાનભાઈ આવી ગયા સ્કૂલેથી અને ગાર્ડનમાં હિંચકા ખાય છે. હિંચકા મારો દીકરો. ચલો, બાંધતો તો મારા દીકરા આજે. હે, શું કરતો હતો? ઓરે બાપા રે, એવું નહીં કહેવાય. પછી એ મારે, ખબર છે? આપણે કોકને મારીને તો કોક આપણને મારે. નો મારે શું? આજે હિન્દીમાં શું શીખવાડ્યું માધિકાને? ગુવારનું શાક, રોટલી, પાપડ, દહીં અને ગોળ. ચલો જમ. હું ને દિયાને જમી લઈ. પછી દિયાનભાઈ થોડાક રીસાણા છે. જો 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 એ મોઢું નીચે લઈ ગયા. જમવા માંડ્યા છે. જમવાનું તો હોય જ ને, તો જમવાનું તમને પણ ના પાડે. હમણાં રિહાવા બહુ શીખી ગયો છે ને મમ્મી. કોણ કાનો? રિયા. હા, બધું લેવું જોઈએ અમારે. નીચે કોકનું જોવે એટલે આ લેવું, ઓલું લેવું, બધું ચાલુ. હાલો કેવું બેન, બેહો જમવા. ચાલુ, શાક બહુ મસ્ત બન્યું છે. ખવડાવ માં દીકરાને. એ મારી ગતુડી, હું મારી ગતુડી, મારી ગતુડી. કઈ ને, આજે દિયાનભાઈનો મૂડ સારો નથી. હવે જોઈએ ક્યારે સારો થાય છે. જમી લીધું મમ્મી? બહુ ઉતાવળ રાખવો પણ. હવે તમારે છોકરાઓમાં ટાઈમ તારે જાય અને કાનાને મનાવવામાં. અહીં હું કોઈ વાતે ખાઈ નો રે. તો મારે ખવાય છોકરાઓ જાય. પણ પેલા આવા નહોતા કા મમ્મી? ના રે ના. ખબર ન હોય છોકરાઓ ક્યાં ખાઈ ગઈ. પેલા તો ક્યાં પેલા મોબાઈલ નહોતા. નહીં, એટલે ટાઈમ અમારે તમારે મોબાઈલમાં ટાઈમ ભર્યો જાય. ને અમારે તો પેલા મોબાઈલ નહોતા તે કામમાં ટાઈમ ભર્યો જાય. આખો જે કંટાળો આવે તો શું કરતા? ઘરનું કામ, ઘરમાં સવારે કપડાં ધોવાના જાતી હતા હાથથી. આપણે એટલા કપડાં ધોઈ તો 2 કલાક નીકળી જાય, 1.5 કલાક. આરામથી. હા, પછી કચરા પોતા જાતે કરતા હોય. બપોર થઈ જાય એમાં ને એમાં. બપોર પછી કાંઈ પણ નવરા થઈ ઘડી વળી
ટાઈમ હોય તો હોઈ નકર કોઈ વધારાનું કામ કરી નકર આડસ પાડસમાં કામ કાજ કરી બેહી એથી વધ્યું તો કે દેવદર્શનમાં જઈ એવી હવે તો હાવ આડોશ પાડોશમાં બેહવાનું બધું હાવ ઓછું. હા દરવાજા બંધ કરીને હવના રૂમમાં મોબાઈલ લઈને બેસી જાય. બસ અત્યારે મોબાઈલ બધાના બેન પડે ફ્રેન્ડ બની ગયા છે. નકર હાવ મોબાઈલમાં નો રહેવાય. છોકરાઓ હોય ઘરમાં માવતર હોય આપડા એની હારે કોઈક વાતચીત કરવી પડે ને, ટાઈમ આપવો પડે ને તમારે અને અમારે બધાને. જો તો ઘરના સભ્યોના મળી મળીને રહેવું ગમે. આપણે તો જો કે મોબાઈલ જોવાનો ટાઈમ જ નથી મળતો કેમ કે સીવાનું હોય એટલે ક્યાં આવે તારે તો સીવાનું હોય ઘરકામમાં કામમાં હાંસ કેમ પડી જાય ખબર ય નથી. છોકરાઓ ઘરકામમાં એટલે લેવું કરવું હોય તો એમાં વ્યા જઈએ. સાંજના વાગી ગયા છે 5:30 અને તરબૂચની ખાવાનું બેસી ગયા છીએ. આજે ચા પાણી બનાવ્યા નથી, ગરમીનો ચા બંધ. હા હું આમ ગઈ હતી ને તરબૂચ સરસ હતા આપણે ખુએ. મેં કીધું કાકા વગર દેતો તો બાઈ બહુ દેતી તો બરાબર. મેં ગયું છે ને કે ઈ તો ભગવાન ઉપર ભરોસો રાખીને મેં તો બનાવ્યા નથી. નહીં મેં તો કઈ બનાવ્યા નથી પણ લઈ જઈએ એમ કે બહુ સરસ તરબૂચ છે ગયા. સાચી વાત છે. પણ મસ્ત જો બે હા સરસ છે. ખાવામાં કેવું છે? કેવું ગળ્યું છે? બસ હવે કેવું બેને કમેન્ટ કરી દીધી સારું છે એટલે સારું જ હોય, નકર બેન ને જેવું તેવું હાલે નહીં પાછું. સેજે મોડું હોય તો કે નથી સારું, નથી ખાવું પડ્યા. હોમવર્ક બોમવર્ક થઈ ગયું મારી દીકરાને? સરસ. હોમવર્ક થઈ જાય પછી ઘડીક રમવા જવું હોય તો નીચે રમી આવો, પછી આવીને પાછા લર્ન કરવા બેસી જાજો. બરાબર. દિયાન ને મસ્ત છે એકદમ લાલ લાલ. મેરિકા બેન મહિના ખાવા જો પણ મમ્મી તરબૂચના બીયા કાઢીને દે. સાનમુના હાથે કાઢો ચાવી જવાય, કાક કકડાવી જવાય. પેટમાં તરબૂચ ઉગે. સારું ને તરબૂચ લેવા જ જાવું ને અંદર એટલે ખાઈ લેવાનું. કા મમ્મી? તરબૂચ લેવા જાવું ને અંદર સુધારવું ને કાઈ ને અંદર ને અંદર તરબૂચ ઉગે એટલે અંદર ને અંદર રે. ખાવા થાય બધાય. તો જો પેટ કાપવું પડે. પેટ નો કાપવું પડે એમાં કઈ. 7:30 વાગી ગયા છે. ચલો હવે કરશું રસોઈની તૈયારી. અને દીકરા જો હોમવર્ક કરવા બેસી ગયા. નહીં મારા દીકરો? અરે વાહ, ફાઇન્ડ ધ વોવેલ્સ. સરસ. કેટલા હોય? અરે વાહ વાહ વાહ, વેરી ગુડ મારા દીકરો. અહીંયા ખેયાબેન બેસી ગયા છે, બે ભાઈ બેન. અને અહીંયા જો આપણો નંગનો ઢગલો પડ્યો છે. કેવું પછી આ તું બાબે હંકેલ લેજો મારા દીકરો. મમ્મી હા જલ્દી બનાવીને મારા થોડી અરે બાપા, ભૂખ બહુ લાગે ને મારા દીકરાને. ચલો વઘારેલી ખીચડી બનાવું છું. ઓકે, મારી દીકરાની ફેવરેટ ને. ચલો હવે બા બધું સુધારી રાખ્યું છે, આપણે બનાવી નાખીએ વઘારેલી ખીચડી. બધું સમારીને રેડી કરી દીધું છે અને તેલ પણ મૂકી દઈએ હવે. અને અહીંયા ખીચડી ભેળવી લીધી છે. ખીચડી બનાવી લઈએ, ત્યાં દીપક આવી જશે અને છોકરાઓને હોમવર્ક પણ પૂરું થઈ જશે. અને સવારના નાસ્તાની તૈયારી કરે છે. એ ભાઈ બેન નાસ્તામાં કરવા કરો છો? હા, ડોડા બાફી જાય એટલે લીંબુ વાળા છોકરાઓ લઈ જાય. ખીચડી બની ગઈ છે મસ્ત એવી. નહીં ગાનું? મસ્ત ખીચડી છે ને. આ તમારી એક નંબરની લલટા ને ફેવરિટ છે. કેવું સરસ છે, શ્રીખંડ જેવું દહીં છે જો. જામે ગયું છે બરફ. ખીચડી યારે દહીં મસ્ત લાગે. જો મમ્મી મેં કેવું ચાલ્યું. શું કહ્યું? આવું નહીં કરાય, પ્રેન્ક કરે પ્રેન્ક. પપ્પાને પ્રેન્ક. પછી પપ્પા જુઓ ને તો હમણાં મોટા ચીમ બોલશે. એવું બોલ છે. કેવી બેન કેવી? એને બી ચાલ્યું છે આયા. ખીચડી કેવી બની છે? મસ્ત. તીખી મસ્ત નથી ને? ને? જોરદાર. જોરદાર, કઈ ઘટે જ નહીં. નહીં ખાનું? ખીચડીમાં કઈ ઘટે જ નહીં એવી ખીચડી બની છે. તો ચલો ખાઈ લઈએ, પછી મારે નીચે હાલવા જાવ તાર આવવાનું. ઓકે ચલો જમી લઈએ, પછી જમી કાઢીને ફ્રી થઈ જાય, પછી જશું નીચે થોડી વાર ચાલવા માટે. હું બી આવે. અને દિયાન ત્યાં શું કરશે? હોમવર્ક ફિનિશ થઈ ગયું ને દીકરાને? સરસ, ચલો જમી લઈએ. જો જયાબેન અહીંયા હજી શું બનાવે છે? રોટલી. હા
હું રોટલી બનાવી નાખું. દીપક આવ્યો નહીં કેમ? એનો ફોન આવ્યો તો એને મોડું થાય એમ છે કે મારે જમવું નથી, મારે મોડું થાય, તમે લોકો જમી લેજો. એટલે કે મારે લગભગ 11 સાડા 11 જેવું થાય ને એટલે હું બહાર નાસ્તો કરી લઈશ. પછી મોડું થાય તો ભાવે. ભાવે નહીં ને એટલે હા તો જમી લો મારે જ ત્યારે. ખાવું નથી આ. અને જયાબેન ને સાંજે ખાવાનું જ ન હોય. ઉનાળાની જેવું છે. અને જો દિયાને જમવું હોય ને દીકું, ભૂખ લાગી ને મારી દીકરાને કે આવી. ઓકે ચાલો જમી લો. ચલો હવે થોડી વાર વોકિંગ કરી લઈએ પછી જઈશું ઉપર. કે બેન પણ ચાલવા આવ્યા નહીં કે એનું વજન બહુ વધી ગયું. કાંઈ નહીં, ચલો મળીએ કાલે નવા વિડીયો સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.